આજકાલ એક ફેશન ચાલી છે કે જે હોય એ દરેક વ્યક્તિ સરકારની જોડે કંઈક ને કંઈક ડિમાન્ડ મૂકે છે. એટલે બેઠા બેઠા મને એવું આવ્યું કે સાલું મને પણ બહુ બધું દુઃખ છે, તો હું પણ સરકાર જોડે ડિમાન્ડ મૂકું. જે ડિમાન્ડ છે ટ્રેડરને રેકગ્નાઇઝ કરવાની. તમે ક્યારે પણ કોઈ પણ બેંકમાં જતા હશો ત્યારે તમે જો આઈટીઆરમાં ખાલી ટ્રેડિંગ ઇન્કમ બતાવશો તો સાલા તમને 5 રૂપિયાની લોન પણ પબ્લિક સેક્ટર બેંક આપતી નથી. નાના નાના બિઝનેસમેનને અમારા ફાઇનાન્સ મિનિસ્ટર પૂછે છે કે બેંકો તમારી જોડે કેવો વ્યવહાર કરે છે. કોઈક દિવસ ટ્રેડરને પણ પૂછી લો મેડમ કે ટ્રેડર જોડે બેંકો કેવો વ્યવહાર કરે છે. બિલકુલ સારો કરતા નથી. ટ્રેડિંગ ઇન્કમમાં આઈટીઆરમાં આવે છે તો સાલા એને ઇન્કમ જ ગણતા નથી. એને સટ્ટા બજારની ઇન્કમ તરીકે આ લોકો કેલ્ક્યુલેટ કરે છે. મેડમ તમે કીધું અમે લોકોએ હાઈ એસટીટી ભર્યું, હું મારા પહેલા ક્વાર્ટરનું એસટીટી તમને બતાવું. મેં એસટીટી 1 લાખ રૂપિયા ભર્યું, છતાં પણ બેંકો જો અમને કશું ગણતી નથી તો મેડમ અને પ્રાઇમ મિનિસ્ટર સર, તમે પણ ટ્રેડરને કંઈક ઓળખાણ અપાવો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.